નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દર્શાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ છે આપણે સ્ટાર્ટ કરેલ છે. બરાબર, આપણે જોયું કે પ્રેમ ચોપડા કેવી રીતે છે એ શોરૂમમાં છે રોબોટ ખરીદવા માટે જાય છે. પોતે હોય છે એક ચોર, પરંતુ પોતે એક રોબોટ ખરીદવા માટે જાય છે, કારણ કે એને રોબોટ છે ચોરી માટે જોતો હોય છે. હવે જોઈએ આગળ શું થાય છે. પ્રેમ ચોપડા નોડેડ. નોડેડ કરવું એટલે માથું હલાવો. પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે બતાવવું. ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. ગેટ એટલે ચાલવાની જે રીત હોય એને શું કહેવાય? ગેટ. ગ્રીપ એટલે પકડ. મૂવમેન્ટ એટલે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, અને અમુક પ્રોગ્રામ કે સેલ્સમેને છે તેને ચાલવાની, પકડવાની અને હલનચલન અને અમુક ફંક્શનના કાર્યો સમજાવ્યા. આપણે કેમ કાર લેવા જાય એટલે આપણે ખબર ડેમો બતાવે નો, બસ એ જ રીતે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. બધું જ છે બરોબર ગોઠવેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ થવું એટલે સંતોષ વિથ ધ ડીલ, કે પ્રેમ ચોપડા આ ડીલથી છે સંતુષ્ટ હતા. એટલે મીન્સ કે એને હવે આ પ્રેમ ચોપડાને છે આ રોબોટ લેવાનો હતો. હવે સેલ્સમેન શું કે છે? આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ પડશે, લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટની જેમ જ, એન્ડ અધરિંગ ટુ ડિસિપ્લિન. અધરિંગ એટલે વળગી રહેવું, ડિસિપ્લિન એટલે શિસ્ત ઓફ રોબોટિક્સ, કે બધા રોબોટની જેમ જ આ રોબોટ પણ તેના શિસ્તને છે એ વળગી રહેશે. રામસિંગ હેઝ એન્ડ બિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. બિલ્ટ એટલે બનાવવું, સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. 3 પ્રિન્સિપલ એટલે 3 સિદ્ધાંતો, કે રામસિંગને છે 3 સિદ્ધાંતોને આધારે બનાવવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછે 3 સિદ્ધાંતો. કયા 3 સિદ્ધાંતો છે જોઈએ. કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે કરવું એટલે પાલન કરવું, કે રોબોટ છે તેના માલિકને અનુસરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન, કે રોબોટ છે એ માણસને નુકસાન કરશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ છે પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. આ 3 એના સિદ્ધાંત છે. આ ખાસ યાદ રાખજો કે રોબોટ છે તેના માલિકને અનુસરશે, રોબોટ છે એ માણસને નુકસાન કરશે નહીં, અને રોબોટ છે પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. આગળ જોઈએ. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. હર્ડ એટલે સાંભળવું. પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ થવું એટલે પ્રભાવિત થવું, અને તે તેનાથી પ્રભાવિત થયા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ. નોટિસ કરવું એટલે નોંધવું. તેને બીજા 2ની નોંધ જ ન કરી, કારણ કે એને પહેલો જે સિદ્ધાંત છે કે એના માલિકને અનુસરશે, એ જેને ચોરી માટે જોતું હતું. હી નોડેડ ડિલાઇટલી. ડિલાઇટલી એટલે ખૂબ આનંદથી. તેને ખૂબ જ આનંદથી છે હાથું હલાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ. સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ. અસાઇન કરવું એટલે દસ્તખત કરવા, સહી કરવી, અને તેને વેચાણ દસ્તાવેજો પર સહી કરી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ. કોન્ટ્રાક્ટ કરવો એટલે કરાર કરવા. ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને રોબોટનો દુરુપયોગ ન થાય તેના કરાર કર્યા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અકમ્પ્લિશ. સર્વન્ટ એટલે નોકર, અને અકમ્પ્લિશ એટલે સાથીદાર, કે હવે તેની પાસે એક નોકર અને એક સાથીદાર હતો. એમાંથી પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. સેલ્સમેને છે શું દર્શાવ્યું, અથવા તો આમે પૂછાય, વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ. કે રોબોટ આવ્યા પહેલાં સેલ્સમેને શું ચેક કર્યું? તો કે ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન ઓફ ધ રોબોટ્સ. કે સેલ્સમેને છે
તેની ચાલ, પકડ, હલનચલન અને અમુક તેના ફંક્શનના અથવા અમુક પ્રોગ્રામના ફંક્શન બતાવ્યા. એના પછી બીજો પ્રશ્ન છે, વાય વોઝ પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? કે શા માટે પ્રેમ ચોપડા છે આ ડીલથી છે ખુશ લાગતા હતા અથવા સંતુષ્ટ લાગતા હતા? તો કે પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, કે પ્રેમ ચોપડા આ ડીલથી છે સંતુષ્ટ લાગતા હતા બીકોઝ કારણ કે એવરીથિંગ ઇન ધ રોબોટ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ, કે રોબોટમાં બધું જ છે સારી રીતે ગોઠવાયેલું અને ચોક્કસ હતું. ત્રીજું છે, વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ? રોબોટના 3 સિદ્ધાંત કયા કયા છે? તો આમ પણ પ્રશ્ન પૂછાય, વિચ પ્રિન્સિપલ્સ ગિવન રામસિંગ 070 બિહેવિયર? તો એનો જવાબ છે, ધ 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ આર ધ રોબોટ વિલ ઓબે ઇઝ માસ્ટર, કે રોબોટ તેના માલિકને અનુસરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ ધ હ્યુમન્સ, રોબોટ છે માણસને નુકસાન કરશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. ચોથો પ્રશ્ન છે, બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ્ડ? ઇમ્પ્રેસ તો બોલે પ્રભાવિત થયો. કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપડા પ્રભાવિત થયા હતા? તો કે પ્રેમ ચોપડા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ પ્રિન્સિપલ that the robot will obey his master, કે રોબોટ છે તેના માલિકને અનુસરશે તે સિદ્ધાંતથી તેઓ પ્રભાવિત થયા હતા. પાંચમો પ્રશ્ન છે, પ્રેમ ચોપડા અસાઇન, હવે આ વાક્ય પૂર્ણ કરવાનું છે કે પ્રેમ ચોપડા અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. છઠ્ઠો પ્રશ્ન છે આમાં, આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપડા હેડ નાવ ગોટ સર્વન્ટ એન્ડ અકમ્પ્લિશ. આ પણ વાક્ય પૂર્ણ કરવાનું છે. એના પછીનો પેરેગ્રાફ છે, ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, કે જો રામસિંગ 070 મારો રોબોટ છે એ કરિયાણું ખરીદી શકતો હોય, then why not the better things like જ્વેલ્સ? તો પછી જ્વેલરી શા માટે નહીં? થોટ પ્રેમ ચોપડાએ વિચાર્યું. એને એવું વિચાર્યું કે ભાઈ કરિયાણું ખરીદી શકતો હોય તો પછી જ્વેલરી શા માટે નહીં? ઇન ધ માર્કેટ, બજારમાં, રોબોટ કેરિંગ અ હેવી પેકેટ્સ, રોબોટ છે ભારે પેકેટ છે ઉચકતો, બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટો ખરીદતો, કેરિંગ અ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, વેર કોમન સાઇટ, એટલે આ તો એક સામાન્ય દ્રશ્ય હતું. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર, એટલે કાર સુધી કરિયાણું લઈ જવું એ તો સામાન્ય હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ હજુ એક વિચિત્ર અને એક અમ્યુઝિંગ એટલે કે અદ્ભુત નોકર હતો. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. રામસિંગ રોબોટ છે એ કાર્યક્ષમ હતો. વિથ ટ્રમ્બેન્ડસ સ્પીડ, કે જેની ઝડપ અદ્ભુત હતી. એન્ડ એક્યુરેસી એટલે ચપળતા, કે તેની ઝડપ અને ચપળતા અદ્ભુત હતી. He collected the groceries into the shopping trolley, તે કરિયાણું છે શોપિંગ ટ્રોલી, ખબર શોપિંગ માટે ટ્રોલી આવે, તે કરિયાણાની વસ્તુ શોપિંગ ટ્રોલીમાં ભેગી કરતો. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને નેક્સ્ટ કમાન્ડ માટે છે રોકાતો. પોઝ એટલે શું થાય? રોકાવો. 2 kilograms ઓફ મેંગોઝ, હવે જો આ છે એ આદેશ આપે છે. કોણ આદેશ આપે છે? પ્રેમ ચોપડા. કે 2 kilograms ઓફ મેંગોઝ, 2 કિલોગ્રામ કેરી, રાઇપ એન્ડ જ્યુસી, પાકી અને રસાળ. રાઇપ એટલે શું થાય? પાકું, અને જ્યુસી એટલે શું થાય? રસાળ. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ ડિસ્ટન્સ, પ્રેમ ચોપડાએ છે દૂરથી છે આદેશ આપ્યો. સીંગ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ, તેને મેંગોઝ એટલે કેરી, કે તેને કેરીનો એક પાઇલ એટલે ઢગલો, કે કેરીનો એક વિશાળ ઢગલો જોઈ અને આદેશ આપ્યો. ઇન નો ટાઈમ, થોડાક સમયમાં જ, રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, કે રામસિંગ 070 એ છે સારામાં સારી કેરીઓ પસંદ કરી. પેડ ધ કેશ કાઉન્ટર, કે કેશ કાઉન્ટરમાં ચૂકવી દે. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, કે
પ્રેમ ચોપડા છે એ કમાન્ડરમાં બોલ્યા. કમાન્ડર એટલે શું થાય? રિમોટ. ઓલું જે રિમોટર હતું ને એ કમાન્ડર જ હતું ને એક પ્રકારનું, કારણ કે રિમોટ દ્વારા તો છે એ બધી આ ક્રિયા થતી. એમાં આ બધી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ પ્રેમ ચોપડા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? કે પ્રેમ ચોપરાએ રોબોટ ખરીદ્યા પછી શું વિચાર્યું? તો કે આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપડા થોટ, પ્રેમ ચોપડાએ વિચાર્યું ધેટ ઇફ ધ રોબોટ કુડ શોપ ધ ગ્રોસરીઝ, કે જો રોબોટ છે એ કરિયાણું ખરીદી શકતો હોય, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો પછી જ્વેલરી જેવી વસ્તુઓ શા માટે નહીં? બીજો પ્રશ્ન છે, વોટ શોઝ ધેટ રામસિંગ 070 વોઝ અ વેરી એફિશિયન્ટ? શું એવું બતાવે છે કે રામસિંગ 07 છે ખૂબ જ કાર્યક્ષમ હતો? તો કે રામસિંગ 070 વોઝ એફિશિયન્ટ, કે કાર્યક્ષમ હતો, બિકોઝ હી કલેક્ટેડ ગ્રોસરીઝ, તે કરિયાણું ભેગું કરતો, એન્ડ સિલેક્ટેડ ધ બેસ્ટ મેંગોઝ વિથ ધ ગ્રેટ સ્પીડ એન્ડ એક્યુરેસી, અને ખૂબ જ ઝડપી અને ચપળતાથી છે સારામાં સારી કેરીઓ પસંદ કરતો. ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ? માર્કેટમાં શું સામાન્ય દ્રશ્ય હતું? તો કે રોબોટ્સ કેરિંગ અ હેવી પેકેટ્સ, બાઇંગ અ થિયેટર ટિકિટ્સ, કે રોબોટ છે ભારે પેકેટો ઉચકતો, થિયેટરની ટિકિટો ખરીદતો, એન્ડ કેરિંગ અ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ, અને બજારમાં છે એ અને સોરી કાર સુધી છે કરિયાણાની વસ્તુઓ લઈ જતો, તે એક સામાન્ય દ્રશ્ય હતું. રોબોટ્સ વેર ખાલી જગ્યા અથવા બ્લેન્ક સર્વન્ટ્સ, એમાં સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ, એ તો વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે. એના પછીનો પેરેગ્રાફ છે, રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપડા લાઈક અ ફેithફુલ ડોગ, કે રામસિંગ 070 એક વિશ્વાસુ કૂતરાની જેમ તેને અનુસરતો. ફેithફુલ એટલે શું થાય? વિશ્વાસુ. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા, થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કે કાચની બારીમાંથી, હી સો અ જનરસ ડિસ્પ્લેસ, તેને એક સુંદર દ્રશ્ય જોયું, ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, એટલે કે સોનાના ઘરેણાનું. જનરલી સોનાના ઘરેણાઓમાં સોનાની જે દુકાનો હોય, બરાબર, જ્વેલરીની જે દુકાનો હોય એમાં આવું જોવા મળતું જ હોય છે. એ લોકો ડિસ્પ્લે માટે રાખતા જ હોય છે. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. ડિસઅપિયર થવું એટલે અદૃશ્ય થઈ જવું. અરાઉન્ડ ધ કોર્નર એટલે ખૂણામાં. ઝડપથી પ્રેમ ચોપડા એક ખૂણામાં અદૃશ્ય થઈ ગયા. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને તે રિમોટ કંટ્રોલમાં બોલ્યા, સોફ્ટલી એન્ડ ક્લિયરલી. સોફ્ટલી એટલે એકદમ ધીમેથી, અને ક્લિયરલી એટલે એકદમ સ્પષ્ટપણે. ધીમેથી અને સ્પષ્ટપણે બોલ્યા. શું બોલ્યા? તો કે પિકઅપ અ નેકલેસ, કે નેકલેસ પકડ, એન્ડ હાઇડ. હાઇડ એટલે સંતાઈ જવું, અને સંતાઈ જા. નો નોઇઝ, અવાજ ન કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ થવું એટલે શું થાય? જાહેર થવું, કે માહિતી જાહેર ન થવી જોઈએ. ટોપ સિક્રેટ, ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ડિફ્યુઝ કરવું એટલે બંધ કરી દેવી, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. સિસ્ટમ એટલે એક પ્રકારની પ્રણાલી છે ને, આપણે કહીએ ને. હી થ્રેટેન્ડ. થ્રેટેન્ડ કરવું એટલે ધમકી આપવી, તેને ધમકી આપી. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, કે રામસિંગ 070 દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ. પામ એટલે હથેળી, મેટાલિક એટલે ધાતુની. એક્સટેન્ડેડ, એક્સટેન્ડ કરવું લંબાવવું. ફોરવર્ડ સાયલેન્ટલી એટલે ધીમેથી તેને તેની ધાતુની હથેળી લંબાવી. એન્ડ અ નેકલેસ વેન્ટ ટુ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ. નેકલેસ છે તેના સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. રોબોટની અંદર પણ એક સ્ટોરેજ યુનિટ આવે.
વિધાઉટ ક્લિંક ઓર જિંગલ. એટલે ક્લિંક એટલે અવાજ થાય, જિંગલ પણ એટલે શું થશે? અવાજ. એટલે કોઈ પણ અવાજ કર્યા વગર. નોબડી ટુક નોટિસ, કોઈએ નોંધ લીધી નહીં. ટુક નોટિસ કરવું એટલે શું થાય? નોંધ લેવી. એના પછી પ્રશ્નો છે, ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ ઓર્નામેન્ટ, કે પ્રેમ ચોપડાએ ક્યાંથી ઘરેણા ચોર્યા? તો કે પ્રેમ ચોપડા સ્ટોલ એન્ડ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ, કે ગોપાલ જ્વેલર્સમાંથી ઘરેણાઓ ચોર્યા. વિચ ઇન્સ્ટ્રક્શન વેર ગિવન ટુ ધ રોબોટ ટુ પિક અપ ધ નેકલેસ, કે નેકલેસ લેવા માટે રોબોટને કયા સૂચનો આપવામાં આવ્યા હતા? તો કે ધ રોબોટ વોઝ ઇન્સ્ટ્રક્ટેડ ટુ પિક અપ ધ નેકલેસ એન્ડ હાઇડ ઇટ વિધાઉટ મેકિંગ નોઇઝ, કે તેને કોઈ પણ અવાજ કર્યા વગર સંતાઈ જવા માટે. એન્ડ નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, અને માહિતી જાહેર ન કરવી. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ પ્રેમ ચોપડા વોર્ન ધ રોબોટ, પ્રેમ ચોપડાએ રોબોટને શું ચેતવણી આપી? તો કે પ્રેમ ચોપડા વોર્ન ધ રોબોટ ધેટ, કે પ્રેમ ચોપડાએ રોબોટને ધમકી આપી કે he revealed the information of theft, કે જો તે ચોરીની માહિતી જાહેર કરશે, he would diffuse his system, પોતે તેની સિસ્ટમ બંધ કરી નાખશે. હાઉ ડીડ રામસિંહ 070 સ્ટીલ નેકલેસ, કે રામસિંહ 070 એ કેવી રીતે નેકલેસ ચોર્યો? તો કે રામસિંહ extended his metallic palm, કે રામસિંગે છે તેની ધાતુની હથેળીને લંબાવી, picked up the નેકલેસ પકડ્યો, and hid into his storage, અને તેને તેના સ્ટોરેજમાં સંતાડી દીધો. યુનિટ વિધાઉટ એની નોઇઝ, એટલે કોઈ પણ અવાજ કર્યા વગર. ઓકે મિત્રો, તો અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પેરેગ્રાફ અને પ્રશ્નો સમજી